ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં હોય. ચાલો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે જવું છે લાલ દરવાજે. લાલ દરવાજે એટલા માટે કે અમારા પુત્રએ ઓલી વખતે માટે એક બેગ લાવ્યો હતો તો કે છોકરી જેવું છે. તો ચાલો એ બેગને આપણે પાછું બદલાવાનું છે અને આપણે નવું મહિના માટે પાછું બીજું બેગ બદલાવી બીજા કલરનું લાવવાનું, એટલે કે બ્લેક કલર કે એવું કંઈક લેતા આવશું. ચાલો, આજે લાલ દરવાજે જવું છે અને બાજુમાં રિવરફ્રન્ટ ના ખાતે સાબરમતી નદીના કિનારે એક ગુજરી ભરાય છે રવિવારે, એટલે ત્યાંય આપણે આટો મારતા આવશું અને કંઈક નવું આપણે જાણશું કે ગુજરી બજારમાં કે રવિવારી બજારમાં આપણને શું શું મળે છે. તો આપણે ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો અને લાલ દરવાજાની કે ગુજરી બજાર કે શું કહેવાય ને રિવરફ્રન્ટે જે ગુજરી બજાર ભરાય છે એને આપણે બતાવીએ કે ત્યાં શું શું મળે છે અને કેવી વસ્તુ મળે છે. જોઈએ આપણે તમને અહીંયા જઈને બતાવશું. ચાલો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. ચાલો આજે બધા ધૂમ મચાઈએ લાલ દરવાજે અથવા તો ગુજરી બજારમાં. જય માતાજી. હેલી રાધડી રે તારા તે ગામને સીમાડે, હેલી શેડો ઢળકતો મેલયલ બેલી, તારો માલક મારે જોશે. હેલા રામલા રે મારા તે ગામને મારા ગડે, મારા પાલવનો શેડલો મેલયલ બેલા, તારો માલક મારે જોવો છે. હે મન સાયુબાની મેળી હો, દલગોરીની ડેલી હો, હેરુડા તોરણિયા બંધાવો મારા આંગણે, એ મારા સાયબા એલા કે ન તો હું શું કરું, એ હવે મૈયરમાં મનાડો નથી લાગતું. જો આગળ જે પુલ દેખાય ને એ સનાથન સર્કલ વાળો પુલ છે, જે હાલમાં અત્યારે એ બ્રિજ બને છે. એક આગળ બોપલથી ને બરોડા વાળો ને એ હાઈવે તો પુલ તો બનેલો છે, પણ આ પુલની ઉપર બીજો પુલ બનાવે છે જે રાજકોટ અમદાવાદ વાળો નેશનલ હાઈવે છે ને એ નેશનલ હાઈવે છે અને એકદમ મસ્ત મજાનો નેશનલ હાઈવે બને છે. અને ભાઈ સનાથનનું સર્કલ એવું મસ્ત મજા આવે છે ને, 2 માળનું બે પુલ બનાવશે. એક તો પુલ છે એની ઉપર આ પુલ બનાવશે, એટલે મસ્ત મજાનો પુલ બની જાય છે. જ્યારે બની જાય છે ત્યારે અત્યારે કામકાજ ચાલુ છે બધું, એટલે બહુ મજા આવશે. જો આ સનાથન વાળું સર્કલ છે. જો એક પુલ તો આ છે જ તે, એક બાજુ આમ ગાંધીનગર બોપલ બાજુ જાય છે ને એક બાજુ આમ બરોડા સુરત બાજુ આવે જાય છે. આ એ પુલ તો બની ગયેલો કમ્પ્લીટ છે. એ ઓલો સામલો વાળો પુલ રહ્યો રાજકોટ અમદાવાદ વાળો હાઈવે ઉપર, એના ઉપર બનાવે છે. બહુ મસ્ત મજાનો ઊંચો એટલો બનાવશે ને કે આ સર્કલ જોરદારનું બની જવાનું છે. જો એટલે મસ્ત મજાનો અત્યારે કામકાજ ચાલુ છે. પુલની ઉપર પુલ 2 માળ. હેલા હે અમદાવાદમાં એકલો ફરો. ચાલો આપણે એલિસ બ્રિજ પાસે પહોંચી જઈએ છીએ. અહીંયાથી આપણે જમણી સાઈડ વળી જવાનું, એટલે સીધા લાલ દરવાજે એક બેગ બદલાવીને તરત આપણે ગુજરી બજારમાં જતું રહેવાનું છે. ચાલો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. જો આ એલિસ બ્રિજ છે, જૂનામાં જૂનો અમદાવાદનો સૌથી જૂનો પુલ એ એલિસ બ્રિજ. એટલે અહીંથી આ એલિસ બ્રિજ ત્યાં સીધા જતા રહ્યો એટલે લાલ દરવાજો આવી જાય. ચાલો આપણે અમદાવાદમાં જતા હોય, લાલ દરવાજે જતા હોય, એક કાઠિયાવાડી દુઓ છંદ ગાવો હોય ત્યારે, એક કાઠિયાવાડીમાં કોક દી અને ભૂલો પડી જાને મારા ભગવાન, હે પણ કોક દી થાને મારો મહેમાન, હરે રે તને સ્વર્ગ રે બોલાવી દઉં સાંભળ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ને સાબરમતી વાળો પુલ છે, જે આપણે સાબરમતી નદીનો, જે કે બાજુમાં રિવરફ્રન્ટ છે અને આપણે સીધા જવાનું છે લાલ દરવાજે જઈને પછી આપણે રવિવારી બજારમાં જઈશું. આપણે જાવી છીએ ને એ આવ્યું ને MTS બસ સ્ટેન્ડ છે, એટલે કે આપણે સિટી બસ ચાલતી હોય ને જો આ લાલ કલરની રહી, એટલે એનું બસ સ્ટેન્ડ આ મોટું છે લાલ દરવાજાની બાજુમાં. જો આ બધી બસો પડી છે, આ 45 રૂપિયાની ટિકિટ લઈ લો ને એટલે તમારે આખો દિવસ ચાલે. સવારે 9 વાગે લો ને તો રાતે 10-11 વાગ્યા સુધી ચાલે. એટલે આ બસની ટિકિટ તમારે આખું અમદાવાદમાં ફરવું હોય તો તમને કોઈ બી જગ્યાએ ખાલી 45 રૂપિયામાં લઈ જાય. એટલે જો આ લાલ દરવાજાનો બધો આગળનો બધો ભાગ છે અને જો એ બસ સ્ટેન્ડથી આ રોડ આપણે હાલ્યા જઈશું સીધા લાલ દરવાજો આવી જશે અહીંથી. અને આ બાજુમાં દેખાય નહીં બાઇક પાર્કિંગનું છે, અહીંયા 20 રૂપિયા ટિકિટ લે પણ તમારે પાર્કિંગમાં ગાડી મૂકી દેવાની, એટલે શું કહેવાય મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ તકલીફ ના પડે, ગોળે ટ્રાફિક ન નડે, એટલે આપણે ગાડી પાર્કિંગ મૂકવી જરૂરી છે. એટલે અહીંથી આપણે ભલે 20 રૂપિયા ટિકિટ લેતા હોય
પણ એમ કે લાલ દરવાજાને જો આ રહ્યું પાર્કિંગ છે બાઇકનું, એટલે આપણે બાઇક પાર્કિંગમાં મૂકી દઈએ અને પછી આપણે લાલ દરવાજે આંટો મારી આવીએ. ચાલો તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ મૂકી દઈએ અને 20 રૂપિયા ભલે લેતા હોય, 20 રૂપિયા સારા, પણ એમ કે પાર્કિંગ ગમે ત્યાં અડચણ ન થાય, કોઈને તકલીફ ના પડે અને ટ્રાફિકનો સમસ્યા ન થાય. બીજા નંબરમાં કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા આવે તો ટ્રાફિકના સમસ્યાને કારણે બાઇક લઈ જાય, આવું બધા ઘણા બધા પ્રશ્નો બનતા હોય, એટલે ગાડી આપણે હંમેશા પાર્કિંગમાં જ મૂકવાની. જો આપણે પહોંચી જાય છીએ રવિવારી બજારમાં. રવિવારી બજાર કેવી હોય તમે જોઈ લો. આમાં નાનું મોટું જૂનું નવું વસ્તુ કોઈ પણ મળે. જો સામે રેકડીઓની બધું દેખાય છે અને તમે જોયો હોય ને, તમને આમાં ટોટલ વસ્તુ મળે. લોખંડની વસ્તુ કયો, રેકડી, કોઈ ધંધો કરવા માટે બિઝનેસ, પાણીપુરીનો કોઈ પણ સામાન કયો તમને આ રવિવારી બજારમાં મળી જાય. જૂની મળે અને નવી મળે, બધી પ્રકારની વસ્તુ મળે. એને ગુજરી કહેવાય ને રવિવારી બજાર કહેવાય. કપડાં જૂના મળે, નવા મળે, બધું મળે. જોઈ લો આપણે અહીં ઊભા રહ્યા અહીં ઘડીક અને ગુજરી બજારમાં આટો મારવા જવું છે અને મજા આવે. અંદર વસ્તુ જોવાની, કોઈ સારી હોય તો લઈ લેવાની, ના મળે ન ગમે તો નહીં લેવાની. એટલે આપણે અહીં ઊભા છીએ. ચાલો હવે તમને ગુજરી બજાર બતાવું કે રવિવારી બજાર કેવી હોય. જોઈ લો નાના મોટો સામાન મળી જાય, એટલે અહીં તમારે ગમે ત્યારે આવી જવાનું. જોઈ લો કપડાં, શીખે, આવી નાની મોટી વસ્તુ, જૂની કયોક નવી કયોક, ટોટલ વસ્તુ તમને મળી જાય. પછી જોઈ લો પટ્ટા છે, નાની નાની કરિયાવર, આપણે ઘર વકરીમાં જે જરૂર પડતી હોય બધી વસ્તુ મળી જાય. નવી મળે, જૂની મળે, કોઈ પણ મળી જાય. જો આ રવિવારી બજાર સાબરમતી નદીના કિનારે ભરાય છે. એ અટલ બ્રિજ છે ને એની બાજુમાં, એટલે કે સાબરમતી રિવરફ્રન્ટથી નહીં અવાય, અટલ બ્રિજ પાસેથી નહીં, અહીંયાથી નહીં નજીક પડે, અને આમ લાલ દરવાજા બાજુથી આવો તો અહીંયાથી નહીં નજીક પડે. એટલે તમને જોઈ લો બધું આ એકદમ તમને મજા જ આવે જોવાની, કારણ કે એકદમ આમ આ બધી વસ્તુ મળી જાય એમ ટોટલ, નવી જૂની કોઈ પણ. જો સાયકલનો સ્ટોર છે, આવું નાનું મોટું આપણને લોખંડની વસ્તુ હોય, ગમે એ વસ્તુ મળી જાય. ધંધો કરવા માટે, બિઝનેસ કરવા માટે, કોઈ સ્પોર્ટની કપડાં, આ તે ઘણું બધું. જોઈ લો વાસણનો સ્ટોર આવી ગયો, આ વાસણ મળે ને બધી વસ્તુ મળી જાય. જોઈ લો નાની મોટી વસ્તુ કોઈ પણ તમે માગો ને આ રવિવારી બજારમાં મસ્ત મળી જાય. લોઢી છે, કડી છે, લોખંડની વસ્તુ. જોઈ લો આ રસોઈ બનાવવામાં બધું ઉપયોગ થાય ની બધી વસ્તુ મળી જાય. પછી અહીં ઘણી બધી વસ્તુ મળે એમ. જો આ ધંધો કરવા માટે રેકડી હોય તો રેકડી મળી જાય. તમારે પાણીપુરીની લારી હોય, શાકભાજીની લારી માટે જોતું હોય તોય મળી જાય. જોઈ લો શાકભાજીની લારીના 4,000 5,000 હોય, 10,000 હોય, 15,000, જેવા પૈસા ખર્ચો ને એવી વસ્તુ તમને મળે. જો આ લારીના 4,000 રૂપિયા હમણાં ભાઈ કહેતા હતા. જો અહીં દાદારિયાને કપડાં વેચે, નાઇટિંગ, જૂના નવા બધા. બાજુમાં ખાટલા છે, જો ખાટલા હોત મળી જાય, બધી વસ્તુ મળી જાય. જો પર્સ મળી જાય, નવું મળે, જૂનું મળે. એને જ રવિવારી બજાર કહેવાય અથવા તો ગુજરી બજાર કહેવાય. જો અહીંયા પણ જૂનામાં સાયકલ હોત મળી જાય. જોઈ લો જૂની સાયકલ છે ને, ઓલી બાજુ તિજોરી, કબાટ એવું બધું મળી જાય. જો ચોપડાઈ મળી જાય, કમ્પ્લેટ બધી વસ્તુ મળે. પછી અહીંયા જોઈ લો નાના નાના આ રસોઈ બનાવવાનું સામાન છે તમને, આ બધી મળે. માતાજીની પોટાશ, ટેબલ, ખુરચી એવું બધું મળે. જો કપડાં જૂના નવા ઘણું બધું મળી જાય. જો આ ટેબલ છે, એના માટે સ્ટેન્ડ છે, આપણે ડાઇનિંગ ટેબલ કહેવાય ને એવા. જો આ કલરનું અને નાનું નાનું લોખંડની વસ્તુ, કોઈ બી લોખંડની વસ્તુ માગો. જોઈ લો જૂનામાં જૂની લોખંડની વસ્તુ હોય ને અહીંયા મળી જાય. લાલ દરવાજામાં ગુજરી બજાર ભરાય છે ને અહીંયા મળી જાય. જો ટેબલ લોખંડના, તમારે સ્ટેન્ડ માટે લેવો હોય, બહાર જો પાણી પીવાના વોટર બોલ, આપણે જોતી પૂરતી ઘરની ઘર વકરીમાં કોઈ પણ વસ્તુ મળે. ચાકુ છે, કાતર છે, નાના નાના કોઈ પણ સામાન જોતો હોય ને બધોય મળી જાય. અને આપણને મજા આવે. જો આવું રવિવારી બજાર ભરાતી હોય કે હાઈ ફાઈ માર્કેટ હોય તો આપણે ગમે ત્યાં લઈ જાય. જોઈ લો ચંપલ છે ને મજબૂત મસ્ત મજાના, 150 વાળા, 200 વાળા. જે બજારમાં અમુક વેચાતા હોય છે કે 250-300 વાળા, પણ અહીંયા 200 રૂપિયામાં ગુજરીમાં મળે એટલી મને ખબર પડે. જોઈ લો મસ્ત મજાના કાપડ. જોઈ લો આ સ્પોર્ટનું બધું, આ રહ્યા સ્કેટિંગ ને બધા બૂટ છે ને, બધા આપણે કસરત કરવા માટે ના એ બધા છે. જો આ નાની મોટી જૂની લોખંડની વસ્તુ, અને જોઈ લો સામે બધો કાંટો છે, અને આ બધા નાની નાની વસ્તુ. જો કોમ્પ્યુટરની કયો, લેપટોપની કયો, નાની નાની જૂની વસ્તુ, કીબોર્ડ છે, માઉસ છે, આવું સીપીયુ છે, ઘણું બધું અહીં મળી જાય. આખા થિયેટર બેટર બધું મળી જાય. જોઈ લો રવિવારીમાં એ વસ્તુ ન હોય કે આ વસ્તુ ના મળે. જૂની કયો તોય ભલે, નવી કયો તોય ભલે, તમે જેવા પૈસા નાખો એવી વસ્તુ મળે. તમે જોઈ લો રવિવારીમાં જૂની વસ્તુ મળે છે, નવી વસ્તુ મળે. જોઈ લો ટી શર્ટ 200 વાળા સામે દેખાય, 200 વાળા આપણે જોઈ લીધા. એટલે તમારે કોઈ આમ ખામી ના નીકળે. પેન્ટ કયો તોય ભલે, જો નાની નાની તિજોરી, કબાટ, ટેબલ, ખુરચી, તમારે કોઈ પણ સામાન જોતો હોય. જો આ ઓફિસ માટેની ખુરચી જોતી હોય એ મળી જાય. આ નાના છોકરાને ચંપલ જોતો હોય તો મળી જાય. અને સામે જોઈ લો જો ટેબલ, ખુરચી ને એવું બધું, ટી શર્ટ બીશર્ટ કેટલું તમને મળી જાય. પછી કોઈ વસ્તુની ખામી ના હોય. જો રવિવારી તમે આવો ને જેવા પૈસા નાખો એવી વસ્તુ મળે. જો આમાં માઇક બાઇક બધું નાનો કરિયાણું કે જૂની વસ્તુ ને એવી બધી લોખંડની કયો તો ભલે. જો ત્રાંબા પિત્તળના વાટકા, ગ્લાસ ને આવું બધું, જો ત્રાંબા પિત્તળની કોઈ વસ્તુ જોતી હોય એ મળી જાય. જોઈ લો સામે બધું મળી જાય. નાનું આ ગણપતિની મૂર્તિ છે, વાટકા છે, ગ્લાસ છે, એવું બધું, લોટી છે, આવું બધું ઘણું બધું પિત્તળનું પણ મળી જાય.
એટલે આપણે આ લાલ દરવાજાની ગુજરી બજાર કહેવાય ને, સાબરમતી નદીના કિનારે. એટલે આપણે ગમે ત્યારે આવીએ જો ત્યાં નાના નાના શું કહેવાય ટીપણા, આવું કેર, ડોલ અને નાની ડોલું, મોટી રસની જો સાયકલું, આવું નાની નાની લોખંડની વસ્તુ, કાતર, કોઈ પણ લોખંડનું ચપ્પુ, સાકા, બોલ, હથોડી, એવું બધું પાના બાના ડીશ, આવું બધું ઘણું મળી જાય. જોઈ લો સાકર ને આ સામે કલરના ડબલા ને બધું મળી જાય. જોઈ લો ફોટા ફ્રેમ બ્રેમ, કેટલું બધું પુસ્તકોનો બધો મેળો જ ભરાતો હોય અહીંયા એકદમ. કોઈ પણ વસ્તુ માગો પણ મળી જાય. અમુક સસ્તી હોય, અમુક મોંઘી હોય, પણ આપણે જોઈ વિચારીને લેવાની અમુક વસ્તુ રહે નહીં. કપડાં બપડા જૂના બધુંય મળી જાય. પછી જોઈ લો સિંગ દાણા મળી જાય. આ સામે આવે જોઈ લો મસ્ત મજાનું કંઈક બનાવે છે. એટલે આવું બધું નાસ્તા પાણીનું બધું આમાં લોકલ વ્યક્તિને ઘણું બધું આમાં ફાયદો થતો હોય છે કે રોજીરોટી એ પણ મળી જતી હોય છે. જોઈ લો આમાં પુસ્તકોનો મેળો ઘોડે ભરાય છે. નાની નાની ચોપડીઓ અને અમુક વસ્તુના બહુ સાવ સસ્તું હોય છે. જોઈ લો ના બધે નાના માણસો બેઠા હોય છે ને, અમુક સસ્તામાં આપી દે વસ્તુ. ખબર નહીં વસ્તુ ક્યાંથી ના આવતી હોય એ ન ખબર, બાકી તમને વસ્તુ સસ્તી પડે એટલી ખબર છે મને. આપણે ગમે એ માગ્યું ને બજાર કરતાં આમાં 30% ઓછા ભાવ હોય. આ છોકરો કેવો છે આમ જોવો તો ખરા, આખા બજારમાં એકલો ફરે ને મોબાઈલમાં વિડીયો બનાવે. વાહ હરખાઈ તારી વાહ, આમ જોવો તો ખરા. ટોપી પહેરીને ચશ્મા પહેરે બધા અરે આમ જોતો જાય ને હાલો જાય. બધી વસ્તુ જોઈ લે ને બધાને ભાવે પૂછી લે. જોઈ લો જો વાસણ મળી ગયું, મસ્ત મજાના વાસણ મળી જાય. નાના મોટા ટિફિન, આ તે ચમચી, ગ્લાસ, વાટકા, કોઈ પણ સામાન મળી જાય, પણ સસ્તો મળે. આ બધી વસ્તુ રહીને સસ્તી જ મળે વાસણની બધું. એટલે તેમ જોઈ લો આપણે ભાવ પૂછી લીધા ઘણા બધા. અમુક હાવ સસ્તું, બજાર કરતાં તો સસ્તું જ હોય ને વસ્તુ સારી જ હોય. એમ હાવ ખાય ઓલી જેવી નથી. જોઈ લો નાના નાના ચંપલ છે, આ હોમ થિયેટર શું કહેવાય ટીરિયા છે, એવું બધું ઘણું બધું અહીં વસ્તુ મળી જાય છે. જો ભાઈ નાના નાના કંઈક વેચતા હોય સિંગદાણા ને એવું બધું. જો આ નાની મોટી જૂની વસ્તુ જે ઇલેક્ટ્રિક, જે આપણે અમુક જરૂરિયાત હોય, કેમેરા હોય, માઉસ હોય, કોમ્પ્યુટર હોય, એની સામાન મળી જાય. આપણે ઘણું બધું મજા આવી ફરવાની. અને જોયું આમાં નાના નાના અમુક શું કે સ્ટોપ ને એવું બધું 100 200 વેચાતું હોય. આપણા પેન્ટ, લોવર, ટી શર્ટ 200 150 200 ફિક્સ ભાવ હોય, પણ વસ્તુ સારી હોય. અને તમે જોયો જો આ ઠેલાન બેલાન બધું વેચાય છે ને, મસ્ત મજાના ટી શર્ટ ને બી શર્ટ બધું મળી જાય. જોઈ લો આમાં વાસણ, તપેલા, નાના મોટા ગમે એવા તપેલા તમે માગો ને તો હાવ સસ્તા જ હોય, બહુ મોંઘા જ ન હોય એમ. એટલે જો ઘોડા બોડા જો અહીંયા કુકર ને એવું બધું મળી જાય. આ છે ને મોટા તપેલા કેવડા મોટા, તોય સસ્તા જ હોય, બહુ એટલા બધા મોંઘા ના હોય. એટલે ગમે ત્યારે કોઈ લેવા હોય તો અમદાવાદની રવિવારી બજાર ભરાતી હોય ત્યારે પહોંચી જવાનું. એટલે તમે જોયો આ કપડાં બપડા આ બધી વસ્તુ અમુક સસ્તી જ હોય, તમે લેતા આવડવું જોઈએ પણ સસ્તું હોય. અમુક 2-3 દુકાન ફરો ને તમને સસ્તું મળી જાય. જોઈ લો આ સગડીને બગડીને બાજોટ ને તિજોરીને પેટીને બેટી ઘણું મળી જાય પછી, અને સારું જ મળી જાય, સસ્તું જ મળી જાય, એટલું બધું મોંઘું હોતું નથી. ચાલો આપણે ઘણું બધું ફરી લીધું, આખી ગુજરી બજાર તમને દેખાડી દીધી. ચાલો આપણે ઓલી બાજુ જઈએ. જો આ પેન્ટ ને 200 રૂપિયા, કોઈ પણ લોવર લઈ લેવાનું 200 રૂપિયાનું તે. ચાલો થોડુંક પાણી પી લઉં, તરસ લાગી છે. ચાલો મિત્રો, ગુજરી બજારમાં રવિવારી બજારમાં બહુ મજા આવી જાય ફરવાની. ઘણું બધું વસ્તુ લીધું, ઘણું બધું વસ્તુ જોયું અને જાણ્યું, કેટલી સસ્તી કેટલી મોંઘી, અને બહુ મજા આવી. ચાલો હવે આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ. ચાલો આપણે ઘરે જઈએ. અને ઘણું બધું જોયું અને મજા આવી જાય. આજ થોડોક સામાન અહીં લીધો છે અને જોઈએ. હાલો આપણે ધ્યાન રાખવું પડશે બાઇક ચલાવવામાં, કારણ કે ચાલુ બાઇકે બહુ વિડીયો બનાવે નહીં. મારે સ્ટેન્ડ રાખેલું છે એટલે હું મોબાઈલને અડતો જ નથી. વિડીયો ચાલુ જ હોય હમણાં, ત્યારે તો બાઇક વિડીયો ચાલુ કરીને હમણાં માલ્યું જવાનું. બાકી હું સ્ટેન્ડને અડતો નથી, બે હાથે જ બાઇક ચલાવવાનું. આપણી સેફટી માટે હેલ્મેટ પહેરવું અને જરૂરી છે. એક જનની જણ તો ભગત જણજે, કા દાતા ને કસૂર, હે નહીતર રેજે માવાંજણી, અરે રે તારું મત રે ગુમાવીશનું. જો આપણી સામે જે ઓલો પુલ દેખાય છે ને, પુલ વળાંકવાળો, જો આમ જમણી ડાબી સાઈડ જાઓ ને તો તમને ગાંધીનગર રસ્તો વળી જાય. બાકી જો સામે તમારે ગમે ત્યારે સૌરાષ્ટ્ર માટે આવવા માટે જવા માટે ઉજાલા સર્કલે પહોંચી જવાનું. કોઈ પણ ભૂલા પડે અથવા કંઈ પણ તકલીફ હોય તો ઉજાલા સર્કલથી સૌરાષ્ટ્રમાં ભાવનગર ગયો, જામનગર ગયો, કોઈ પણ બસ જાતી જ હોય. કાં ઇસ્કોન મંદિર ને કાં ગીતા મંદિર તો છે જ. એટલે જો સામે રહ્યો ને ઉજાલા સર્કલે પુલ મસ્ત મજાનો બનાવ્યો, જોઈ લો કલર.
આ કલર જોઈને તમને કેવા પ્રકારનો ફીલ થાય છે કે કેવા કલરની ડિઝાઇન છે, કેવો કલર, કેમ આ જ કલર પૂર્યો છે તેમાં અંદર જો કંઈક તમને કંઈક જાણવા મળશે. ક્યારેક ઉજાલા સર્કલે આવો. ચાલો આપણે ઘણું બધું જોયું ને જાણ્યું અને હાલો ચાલો આપણે બાઇક ચાલુ કરી દીધું છે. ચાલો આપણે જલ્દી આપણા ઘરે જતા રહીએ. વરસાદ આવે એવું છે. જોઈ લો નીચેથી તમને કંઈક આવો કલર દેખાય છે રેડ કલરનો અને ઉપર આમ બ્લુ કલર છે અને મજા આવે. આવો પુલ બન્યો હોય એટલે જોઈ લો નીચે બધા પાર્કિંગ અથવા જગ્યા રહે, કોઈ સામાન્ય પરિસ્થિતિ હોય એ વરસાદમાં હોય તો આવા પુલ નીચે ઊભા રહી તો આપણે પલળવાથી ઘણી બધી સેફટી મળે અને વાહનની ટ્રાફિક ઓછી થાય. આવું ઘણું બધું માટે બહુ સમસ્યા દૂર થઈ જાય. એક ધજા દીખે માતા સાંભળે અને દેવળ દેખે દુઃખ જાય, પણ દર્શન હે દર્શન કરતા મેલડી માના, અરે રે યા તો પણ નાય પાપ ધોવાય. બોલો જય મા મેલડી. ચાલો મેલડી માનું શ્રીફળ વધારવાનું ધૂપ દીવા આંકણ બધા કરતા હોય તો આપણે રસ્તામાં આવતા હતા મેલડી માના દર્શન કરતા જાય. મેં કીધું રવિવાર છે આમ થાય તો મેલડી માના દર્શન કરી લઈએ. જય મા મેલડી માં. જો રોડના કાંઠને નેશનલ હાઈવે બે બાજુ નેશનલ હાઈવે ને વચ્ચે મેલડી માનું મંદિર છે અને એ ઉગતા પૂરના માં મેલડી. મેલામાં મેલી મેલડી અને મેલા પાછળ જાય, જેના કુળમાં હોય માં મેલડી એનો વાળે વાંકો નો થાય. જય માં મેલડી. અને બહુ મજા આવી અને બધું આપણે લાલ દરવાજાની ગુજરી બજાર કે રવિવારી બજાર જે કહેતા હોય આપણે ગુજરી બજાર જેવી અથવા રવિવારી બજાર આપણે એમાં ગયા હતા, એક વિડીયો બનાવ્યો છે અને આપણે તો ગયા હતા લાલ દરવાજે પણ શું કહેવાય ને ગુજરી બજારમાં બધી આ જતા સ્પેશિયલ લાલ દરવાજે મેં હે ને અમારા પુત્ર માટે જો ઓળખેર બેગ લાવ્યો તો કે છોકરી જેવું બેગ છે અને આજ જો અહીંયા હાટ નવું બેગ લાવ્યો. હાલે ગમે હે હાલે બરોબર ને. જો આ બે બુધવારથી હોય આ રવિવાર છે બરોબર ને. આ બેગ આ છોકરી જેવું બેગ નથી ને તો હે બરોબર. જો ઓલું બેગ લાવ્યો તો તાકે કલરફુલ એ છોકરી જેવું છે અને આ છોકરી જેવું નથી ને. સ્પેશિયલ મેં આની હાટું ધક્કો કર્યો હતો આ બેગ માટે. ઓલું બેગ લાવ્યો છોકરી જેવું હતું બદલાવાઈ ગયો હતો. પછી ગુજરી બજારમાં આટો મારતા આવ્યા અને મજા આવી જાય. ચાલો આ તો ઘણું બધું ફેર્યા, મજા આવી જાય. આજે અમારા વિડીયોના એન્ડ કરીએ. ચાલો આવું તો અમે નવું કંઈક ને કંઈક લાવતા રહીશું. ચાલો બોલો ભાઈ તમારે કંઈ બોલવાનું છે? ચાલો મિત્રો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળીએ નવા વિડીયોમાં કંઈક આવું જ નવું લઈને. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.